આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના કરખડી ગામે આવેલા ચોકસી કલર્સ કંપનીના 21 કામદારોને કોઈપણ કારણ વગર છૂટા કરવામાં આવતા જ કામદારોએ પાદરા મામલતદારને આવેદનપત્ર આપી અને ન્યાય માટે રજૂઆત કરી છે। પાદરા તાલુકાના કરખડી ગામ નજીક આવેલા ચોકસી કલર્સ કંપનીમાં ફરજ બજાવતા 21 જેટલા કામદારોને જ બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। ત્યારે તેઓએ રોષ વ્યક્ત કર્યો છે અને આક્ષેપ પણ કર્યા છે કે કોઈપણ કારણસર નોટિસ વગર 21 જેટલા કામદારોને બહાર કાઢી મૂકતા જ તેઓએ મામલતદારને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગણી કરી છે। પઢિયાર વિપુલ રમેશભાઈ ક્યુસી લેબમાં ચોકસી કલર પ્રાઇવેટ લિમિટેડ કડખરી કંપનીમાં છેલ્લા 5 વર્ષથી કામ કરું છું અને અમને કોઈ બી કારણસર કોઈ પણ લેટર આપ્યા વગર અમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે। છેલ્લા 1 વીકથી અમને કંપનીમાં જવા માટે મનાઈ કરેલી છે અને અમે એવી માંગણી કરીએ છીએ દરેક એમ્પ્લોય કે અમને નોકરીમાં રાખે, અમને ન્યાય મળે એવી વિનંતી છે। કોઈ નોટિસ કે એવું આપવામાં આવ્યું હતું? અમને નોકરીમાંથી કાઢ્યા પણ કોઈ નોટિસ કે એવું કંઈ બી લખાણ બખાણ એવું કોઈ લેટર બેટર આપેલ નથી અને કહ્યા વગર જ અમને કંપનીની બહાર કાઢી મૂકેલ છે। છેલ્લા અઠવાડિયાથી અમને કંપનીમાં જવા દેવાની મનાઈ કરેલ છે। અમે ટોટલ 21 લોકો છે કે જેમ બધા ટોટલી 21 એમ્પ્લોય પરમિટન્ટ છે। છેલ્લા 5 થી 7 વર્ષથી અમે 21 એમ્પ્લોય એ કંપનીમાં કામ કરીએ છીએ। પાદરા તાલુકાના કરખડી ગામે ચોકસી કલર નામની કંપની આવી છે। તેમાં 5 દિવસ પહેલા મારા જ વિસ્તારમાં પાદરા તાલુકાના વિસ્તારના 22-21 જણને એ વગર કારણસર કાઢી મૂકવામાં આવ્યા છે અને ત્યાર પછી બીજા દિવસે પણ આ લોકો ગયા છે તો પણ ગેટની અંદર જવા નહીં દેતા। આ લોકો પણ બાઉન્સરો અને અમદાવાદથી લોકોને બાઉન્સરો લઈને આવ્યા છે અને એમને મારી નાખવાની ધમકી પણ આપી છે। તો મારે એટલું જાણવું છે કે પાદરા તાલુકાના નેતાઓ કઈ ગયા? જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદા કરે છે મોટા મોટા કે પાદરા તાલુકાના યુવાનોને રોજગાર આપીશું। મેં એ સાંસદ સભ્યને બી પૂછવા માંગુ છું કે 5 વર્ષ પતી ગયા છે ગીતાબેન રાઠવાને, તો એ બી એક મહિલા છે। આ લોકોના ચૂલા કેવી રીતે ચાલશે? એક મહિલા છે તો મહિલાને બી હું પૂછવા માંગુ છું કે આ લોકોના ચૂલા કેવી રીતે ચાલશે? ઓચિંતા આ લોકો લોન પર જીવે છે, નથી આનો કોઈ આધાર। તો મારે એક જ માંગણી છે કે આ લોકોને કાયમી પાછા લે, નહીં તો મારા તરફથી ભરતો જવાબ આલીશ અને અમારા અંદાજથી કરીશું અને કંપનીને છેવટે તારા મારવાના આવશે તો તારા મારી દઈશું। મારા પાદરા તાલુકાના એક બી યુવાનને જો આવી રીતે અન્યાય થશે, 280 થી 300 યુનિટો આવેલા છે પણ અત્યાર સુધી મારા તાલુકાના એક બી યુવાનને સારી રીતે નોકરી નથી મળી। બસ એક જ આશાએ બેહી રહ્યો છે કે કોઈ સારો નેતા આવશે તો મારે રોજગાર આપશે અને મારું ઘર ચાલશે। પણ જ્યારે બી જોઈએ ત્યારે અમને પાણી સારું નથી મળતું, અમને નથી વાતાવરણ સારું મળતું, નથી અમને રોજગાર સારો મળતો। તો અમારા જ ગામોમાં ફેક્ટરી આલી છે ને અમારી પર અન્યાય એ નહીં ક્યારેય ચલવી લઈએ। અને પાદરા તાલુકાના દરેક યુવાનને કહું છું કે હવે આવનારી ચૂંટણી આવશે, તમારી પાસે આવશે કે તમને નોકરી બી મળી જશે પણ તેદાર પૂછજો કે આ 22 જણનું શું થયું છે। બસ આટલું જ કહું છું। ભારત માતા કી જય, જય શ્રી રામ।